નંબર 12 વિદ્યુત તથા પરિપથ. વિદ્યુત એટલે કે વીજળી અને પરિપથ એટલે કે માર્ગ. તો વીજળી ઉત્પન્ન કરવા માટે જે માર્ગ હોય એ આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું. વિદ્યુત વિશેની વાત કરી હતી. તો વિદ્યુત કઈ રીતે ચાલુ થાય છે? વીજળી વગર વીજળીનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ છે. તો એક તો વીજળીથી પંખા ચાલે છે, પછી ટ્યુબલાઇટ ચાલે છે, ઘરઘટી છે, લિફ્ટ, એ બધું વિદ્યુત દ્વારા ચાલે છે. વીજળીનો બલ્બ, ટ્યુબલાઇટ, વિદ્યુત પંખો, રેફ્રિજરેટર, વિદ્યુત મોટર, વોશિંગ મશીન, ટેલિફોન, રેડિયો, ટીવી વગેરે જેવા સાધનો શેના દ્વારા ચાલે છે? વિદ્યુત એટલે કે વીજળી દ્વારા ચાલે છે. ત્યારબાદ આપણે વિદ્યુત કોષો. વિદ્યુત કોષની અંદર સેલ વિશેની વાત કરીએ તો સેલનું જે પડ આવે છે, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ઉપર નીચે પ્લસ હોય છે, પછી લાકડું પડ હોય છે, ધાતુની ટોપી હોય છે, ધાતુની તકતી હોય છે, ધાતુનું પાત્ર હોય છે જે જળસતનું બનેલું હોય છે, રાસાયણિક પદાર્થો હોય છે, એ બધાના મિશ્રણ દ્વારા શું બનાવે છે? વિદ્યુત કોષ બનાવવામાં આવે છે. એ વિદ્યુત કોષનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો એ વિદ્યુત કોષનો ઉપયોગ ઘડિયાળની અંદર, એસી, રિમોટ છે, કેમેરો છે, ટોર્ચ છે, એ બધાની અંદર ઉપયોગ થતો હોય છે. વિદ્યુત કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અને રાસાયણિક જે ઉર્જા હોય છે, આપણે જોયું હતું ટર્મિનલની અંદર પ્લસ ચિહ્ન, એના અંદર રાસાયણિક ઉર્જા છે એને શું કરે છે? વિદ્યુત ઉર્જામાં એટલે કે વીજળી સ્વરૂપે ઉત્પન્ન કરે છે. તેની સાવચેતી રાખવાની કેટલીક બાબતો આપણે જોવાની છે. તો એ વિદ્યુત ઉર્જાની સાવચેતી કઈ રીતે રાખવી? તો આપણે સ્કૂલની અંદર તમે આવો છો ત્યારે ઘણી વાર ટીચર કહેતા હોય છે કે તમારે ભીનાની સ્વિચને અડકવી નહીં. કેમ? તો એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, એના લીધે તમને શું થાય? કરંટ લાગી શકે છે. એમાં સૌથી વધારે ચોમાસાની અંદર વધારે થાય છે, કારણ કે વાતાવરણ ભેજવાળું હોય અથવા તો વરસાદ પડતો હોય, તો એના લીધે શું થાય છે? કરંટ તમને વધારે ઝડપથી લાગી શકે છે. ત્યારે તમે શું કરો? એના લીધે શું થાય છે? ભયાનક સ્થિતિ ઉત્પન્ન થાય છે, મૃત્યુ પણ પામી શકાય છે. તમે ઘરે આવો છો ત્યારે ઘરે પણ તમને મમ્મી કહેતી હોય છે, વરસાદ પડતો હોય તમે ઘરેથી નીકળ્યા છો, સ્કૂલે આવવા જાઓ છો, તો ઘણી વખત તમને મમ્મી કહેતી હોય છે કે કોઈ થાંભલાને અડતો નહીં, કે રસ્તામાં કોઈ વાયરો જતા હોય તો ત્યાં અડકવું નહીં. સ્કૂલની અંદર પણ ગમે તે જગ્યાએ જે વીજળી ઉત્પન્ન થતી હોય એવા સાધનોને વિના હાથે તમારે અડકવું નહીં. કેમ? કે વીજળી તમારી શરીરની અંદર આવે તો તમને શું થાય? કરંટ લાગી શકે છે. એ કરંટના કારણે આપણે શું થઈએ? મૃત્યુ પણ પામી શકાય છે. તો આપણે કેટલીક સાવચેતી રાખીએ જોઈએ. તો તમે વિદ્યુત થાંભલા, વિદ્યુત પથકો તથા અન્ય સ્થાનો પર ભય જણાવવાના ચિહ્નો જોયા છે. ઘણી જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે ત્યાં ભયજનક ચિહ્નો આપેલા હોય છે, ક્રોસ કરેલી હોય છે, પછી માથાની જે ખોપડી હોય છે એનું ચિહ્ન હોય છે. તો ત્યાં શું લખેલું હોય છે? આ ચિહ્ન ચોકડી કરેલી હોય છે અને ઉપર માથાની ખોપડી કરેલી હોય છે. તો એ ચિહ્ન શું દર્શાવે છે? કે ભયજનક સ્થિતિ દર્શાવે છે, કે ત્યાં તમે જશો તો તમારે જાનહાનિ તમને થઈ શકે છે, તમને કંઈ નુકસાન પણ થઈ શકે છે. આ દર્શાવવા માટે વીજળીનો ઉપયોગ સાવચેત ન કરવામાં આવે ત્યારે અત્યંત ભયાનકજનક પુરવાર થાય છે. સાવચેતી તમે ના રાખો તો તમને કરંટ પણ લાગી શકે છે, તમે મૃત્યુ પણ પામી શકો છો. જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણો સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા તો મૃત્યુ પણ પામી શકાય છે. જો અમુક વખતે તમને કરંટ લાગ્યો હોય તો અમુક અંગ તમારા શું થઈ જાય છે? કામ કરતા બંધ થઈ જતા હોય છે. આથી તમારે વીજળીના તાર અથવા તો સર્કિટની ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. વીજળીનો તારનો કે સર્કિટનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં. યાદ રાખો કે પાર્લામેન્ટ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ એટલી બધી ભયજનક હોય છે. વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓ કરવામાં સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરો. વિદ્યુત કોષ એટલે કે નાનો જે સેલ આવે છે એ સેલનો જ તમે ઉપયોગ કરી અને એના વિશેની માહિતી તમે મેળવી શકો છો. તો આપણે વિદ્યુત સેલ જે જોઈએ છે એના કેટલાક તમને ચિત્રો બતાવીશ અને બીજી માહિતી આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે જે તમને મેં સેલ બતાવ્યું હતું
એ સેલની અંદર અહીંયા તમે જોઈ શકો છો પ્લસનું ચિહ્ન આપેલું છે, અહીંયા માઇનસનું ચિહ્ન આપેલું છે, અહીંયા એક ટર્મિનલ પટ્ટી આપેલી છે. ત્યારબાદ આપણે જે જોયું કે કોષની અંદર જે જુદા જુદા ભાગ આવે છે, આ ઉપર યલો કલરની તમને પટ્ટી જે દેખાય છે એને શું કહેવાય છે? ધાતુની ટોપ, એટલે કે ટર્મિનલ, પ્લસ ટર્મિનલ કહેવામાં આવે છે. એ ધાતુની ટોપ અહીંયા આપેલી છે. ત્યારબાદ તમે નીચેનો જે છેડો જુઓ છો એને શું કહેવાશે? ઋણ ટર્મિનલ કહેવામાં આવે છે. તો આ એક સેલ છે, સેલની અંદર પ્લસ માઇનસ ચિહ્ન આપેલું છે, ઉપર ટર્મિનલ આપેલું છે. પછી જ્યારે આ ગોળ રિંગ જેવું દેખાય છે એને શું કહેવાય છે? લાખનું પડ કહેવામાં આવે છે, કે જે લાખનું હોય છે. ત્યારબાદ આ જે વચ્ચેનો જે ભાગ જે છે એ વચ્ચેના ભાગને શું કહેવાય છે? ધાતુનું રાસાયણિક પદાર્થ, કે આ જે અંદર આવેલું હોય છે રાસાયણિક પદાર્થો અંદર આવેલા હોય છે, તો આનો ભાગ શું કહેવાશે? રાસાયણિક પદાર્થો કહેવાય છે. તો આ તમે સેલ જોયો, અને ત્યારબાદ તમે બીજા કેટલાક સેલ આપણે જોઈએ આગળ. તો આ એક સેલ છે, એના અંદર તમે ઉપરનો જે ભાગ જોઈ શકો છો, આ જે ભાગ જે છે એને શું કહેવાશે? ધાતુની ટોપ કહેવાશે. નીચે પ્લસ આપેલું છે, અહીંયા કયું આવશે? માઇનસ ચિહ્ન. તો આ બીજો સેલ છે. એના સિવાય આપણે કેટલાક જુદા સેલ જોઈએ, તો સૌથી નાનો છે, જાડો છે, પતલો. તો આ બધા જુદા જુદા સેલ એટલે કે વિદ્યુત કોષો કહેવામાં આવે છે. આ જે સેલ આવેલા હોય છે એ જુદા જુદા પ્રકારના સેલો આવેલા હોય છે. ત્યારબાદ જોઈએ તો આ સેલની અંદર તમે જુઓ તો જાડો છે, પતલો છે, પેન્સિલ જેવો છે, થોડો જાડો આવેલો હોય છે. એ રીતે આ બધા પણ શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. આ પણ એક શું છે? સેલ. જ્યારે આની અંદર તમે બેટરીને ચાર્જ પણ કરી શકો છો. એક વખત બેટરી વાપર્યા પછી તમે એને ફેંકી દેતા નથી. આ બેટરીને તમે શું કરો? ચાર્જ પણ કરી શકાય છે. આ છે જે આપણે કાંડા ઘડિયાળની અંદર આ સેલનો ઉપયોગ થાય છે. પછી અમુક ટોયઝ એટલે કે રમકડાઓ અમુક આવે છે, એ રમકડાઓની અંદર આવા નાના બટન જેવા સેલનો ઉપયોગ થતો હોય છે. તમે જુદા જુદા સેલ જોઈ શકો છો, તો નાના બટન જેવા સેલ છે. આ બટન જેવા સેલની અંદર આવી જુદી જુદી સાઇઝના આવે છે, એકદમ નાના, થોડા મોટા, એનાથી મોટા, એમ જુદા જુદા સાઇઝના પણ આ બટનો આવેલા હોય છે. તો આપણે આ બટનો જે જોયા એ જુદા જુદા સેલ દ્વારા બટનો જે છે એના વિશેની વાત કરી. હવે આપણે આગળ વાત કરીએ તો વાત કરવાની છે હવે કે ટોર્ચના વિદ્યુત બલ્બનું નિરીક્ષણ. ટોર્ચ જે છે એના અંદર છે વિદ્યુત બલ્બ આવેલો છે, એનું નિરીક્ષણ કરવાનું છે. તો આ છે ટોર્ચની આકૃતિ. આપણે જોઈએ તો આ શું છે? ટોર્ચની આકૃતિ છે. એ ટોર્ચની અંદર આપણે જુદી જુદી ટોર્ચ જોઈએ તો એમાં જુદા જુદા આ પ્રકારે ટોર્ચ આવેલા હોય છે. આ ટોર્ચની અંદર તમે જુઓ તો પ્રકાશ દેખાય છે તમને, કે આ જે વચ્ચેનો જે ભાગ છે એના અંદરથી શું થાય છે? તમને પ્રકાશ જોવા મળે છે. તો આ પ્રકાશ જે છે એ આપણે જે બલ્બ વાપરીએ છીએ એ બલ્બ શેનો છે? બલ્બ કઈ રીતે એનો ઉપયોગ થાય છે? તો એના વિશેની એક પ્રવૃત્તિ છે કે ટોર્ચના વિદ્યુત બલ્બનું નિરીક્ષણ કરવું. કે ટોર્ચની અંદર વિદ્યુત જે બલ્બ આવેલો એનું નિરીક્ષણ કરવાનું. તો તમે ટોર્ચનું ચિત્ર જોયું, તો તમે એક ટોર્ચ લઈ અને એના અંદર રહેલો બલ્બ જુઓ. બલ્બની મધ્યમાં એક પાતળો ગૂંચળાવાળો વાયર જે છે એ તમે જુઓ. ટોર્ચની સ્વિચ ઓન કે ઓફ એ કરી જુઓ તો બલ્બ શું થાય છે? પ્રકાશિત થયેલો જોવા મળે છે. બલ્બનો પ્રકાશિત ભાગ જોવા મળતો હોય છે, જેને શું કહેવાય? ફિલામેન્ટ કહેવામાં આવે છે. પાતળા તારના બે મોટા બલ્બની વચ્ચે જોડાયેલા હોય છે. પાતળા જે તાર હોય છે એ શું થાય? બે મોટા તારની વચ્ચે જોડાયેલા હોય છે. આ મોટા તારને કોની સાથે જોડાયેલા હોય છે? તો એ કઈ રીતે જોડાયેલા હોય તો એની વિશેની વાત કરીએ તો અવલોકનની અંદર લખેલું છે કે બલ્બ પ્રકાશિત થતા ભાગ પાતળો તાર કહેવામાં આવે છે, જેને ફિલામેન્ટ કહીએ છીએ. બલ્બમાં બે મોટા તાર ફિલામેન્ટનો આધાર આપેલો હોય છે. બે મોટા તારોમાંથી એક તાર બલ્બની સપાટી ઉપર ધાતુની ઢાંચા સાથે જોડાયેલો હોય છે. બીજો તાર આધાર કેન્દ્ર ઉપર ધાતુની અણી ઉપર જોડાયેલો હોય છે. બલ્બના આધાર ઉપર ધાતુનું તથા
ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલો છે. આ બંને ટર્મિનલો એકબીજાને અટકે નહીં તે રીતે ગોઠવવાના છે. તો એના નિર્ણયની અંદર શું આવશે? તો બલ્બની મધ્યમાં પાતળો તાર છે જેને ફિલામેન્ટ છે. ફિલામેન્ટ બે મોટા તારોની વચ્ચે જોડાયેલા હોય છે. બે મોટા તાર ફિલામેન્ટને આધાર આપે છે અને બે ટર્મિનલ ધ્રુવો આવેલા હોય છે. તો આપણે બલ્બ જોઈએ તો અહીંયા બલ્બની એક આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. તો પાતળા તાર અને જાડા તાર આપેલા હોય છે જે તમે જોઈ શકો છો. આ બલ્બ છે. બલ્બને આ બે જે તાર આપેલા હોય છે જાડા હોય છે. એના સિવાય વચ્ચેના બે ટપકાકારા એ કેવા હોય છે? એકદમ પતલા તાર હોય છે. ઉપરનો ભાગ પણ જોઈન્ટ કરેલો હોય છે. આ નીચે જુદા જુદા ધ્રુવો હોય છે. ફિલામેન્ટ કહેવામાં આવે છે કે એના દ્વારા આ બલ્બની આ રીતે રચના કરેલી હોય છે. આ તમે જોયો બલ્બની અંદર ધારી અને તમે નિરીક્ષણ કરી અને તમે જોઈ શકો છો. આ જે ફિલામેન્ટ અને ટર્મિનલ બે ધ્રુવો, તો આ બલ્બની અંદર તમે જોઈ શકો છો. તો આ બંને જે ભાગ આવેલો હોય છે બલ્બની અંદર એને શું કહેવાય છે? ફિલામેન્ટ કહેવામાં આવે છે. ટર્મિનલ એટલે કે આ નીચેનો જે ભાગ બે છે એને શું કહેવામાં આવે છે? ટર્મિનલ ધ્રુવો કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો તમે જુદી જુદી આકૃતિઓ જોઈ. હવે ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય? કે ટોર્ચ જે છે એ આપણે ચાલુ કરવી છે, બંધ કરવી છે, તો એ કઈ રીતે થશે? તો ટોર્ચની સ્વિચ આગળ ખસેડતા ટોર્ચની અંદરનો ભાગ સ્વિચ સાથે જોડાયેલો હોવાથી તે બલ્બને અડકશે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થશે. બલ્બને અડકે એટલે શું થઈ જશે? આપણો બલ્બ ચાલુ થઈ જતો હોય છે. આથી વિદ્યુત પરિપથમાં આવેલા બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહે છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે. એના અંદર જે વિદ્યુત પ્રવાહ વહેશે એટલે શું થઈ જશે? બલ્બ પ્રકાશિત થઈ જતો હોય છે. તો આપણે જોયું કે ટોર્ચની અંદર વિદ્યુત પરિપથ કઈ રીતે પૂર્ણ થાય છે. એ ટોર્ચની બલ્બની રચના આપણે જે આગળ બલ્બ જોયો તો એ બલ્બની રચના કઈ છે અને કેવી રીતે થાય છે? તો બલ્બની રચના જોઈએ તો ટોર્ચના બલ્બની રચના સમજવી તો આપણે તમને આગળ મેં જુદા જુદા બલ્બ બતાવ્યા એની તમે સમજૂતી મેળવી. ત્યારબાદ અહીંયા એક આકૃતિમાં બલ્બ આપેલું છે. એના અંદર ફિલામેન્ટ દર્શાવેલો છે, કાચનો ગોળો દર્શાવેલો છે, ધાતુનો ઢાંચો દર્શાવેલો છે અને ધાતુની અણી દર્શાવેલી છે. કે આપણે જ્યારે જે સેલ જોયો તો સેલની અંદર છે ઉપર મુખ્ય જે સપાટી હતી તો સેલની અંદર જે આવેલું હોય છે કે ધાતુની ટોપ આવેલી હોય છે એ પ્રમાણે આની અંદર શું આવે છે? ધાતુની અણી આવેલી હોય છે. તો ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. તો આપણે જોઈએ કે ટોર્ચ જે છે એને બલ્બની અંદર આ જે ઉપરનો જે ભાગ છે એ બધો કેવો હોય છે? કાચનો ગોળાવાળો ભાગ હોય છે. કાચની ગોળાની અંદર મધ્યમાં ગૂંચળામય તાર આવેલા હોય છે. એની અંદર ઘણા બધા તાર આવેલા તમે આગળ જોયો બલ્બ તે બલ્બની અંદર તમે જુઓ તો તમને નાના જાડા મોટા ઘણા બધા તાર જોવા મળે છે. એ તાર ગૂંચળામય તાર આવેલા હોય છે. આ તારને ફિલામેન્ટ કહેવામાં આવે છે. તમે આકૃતિની અંદર જોઈ શકો તો એરો કરીને લખ્યું છે કે ફિલામેન્ટ. તો એને શું કહેવાશે? ફિલામેન્ટ. એ બધા જે તારો જોડાઈને પરિપથ બનાવે છે એ પરિપથને શું કહેવાશે? ફિલામેન્ટ કહેવાશે. બલ્બ ચાલુ કરતા આ ભાગ પ્રકાશ ઉત્પન્ન કરે છે. આપણે જ્યારે બલ્બ ચાલુ કરીએ છીએ ત્યારે શું થાય છે? એ ભાગ શું કરશે? પ્રકાશ ઉત્પન્ન કરશે એટલે કે અજવાળું ફેલાય છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલા હોય છે અને આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. એ ફિલામેન્ટો તમે જુઓ છો તો એ શું કરે છે? મોટા બે તારો હોય છે એ તારોની વચ્ચે જોડાયેલા હોય છે. આપણે આગળ બલ્બ જોયો તો બલ્બને બે જે ભાગ હોય છે એ ભાગ જોડાયેલા હોય છે. આ બે મોટા તારોમાં એક તાર બલ્બની સપાટી ઉપર ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય છે અને બીજો તાર આધાર કેન્દ્ર સાથે ધાતુની અણી ઉપર જોડાયેલો હોય છે. ધાતુની અણી કે આ જે નીચેનો ભાગ જે છે એને શું કહેવાય? ધાતુની અણી કહેવાશે. એના સાથે જોડાયેલો હોય છે. બલ્બના આધાર પર ધાતુના ઢાંચાઓ અને ધાતુની અણી બંને ટર્મિનલો આવેલા હોય છે. તેઓ એકબીજાને અટકે નહીં તે રીતે ગોઠવવામાં આવે છે. ઉપરનો ભાગ અને ધાતુની અણી અને ટર્મિનલ બંને એ રીતે ગોઠવવામાં આવે છે કે જે બંને એકબીજાને અટકે નહીં.
અટકે તો શું થઈ જશે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અથવા તો નુકસાન થાય છે. એટલા માટે એ અટકે નહીં તે પ્રમાણે આપણે એને રાખવાના હોય છે. તો આપણે જોયું ટોર્ચની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય છે, બલ્બની રચના જોઈ, બલ્બ જોયો, પછી ટોર્ચ જોઈ, તો વગેરે વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ આપણે જોઈશું કે વિદ્યુત કોષો સાથે જોડાયેલા બલ્બ, એટલે કે ઘણા બધા બલ્બો વિદ્યુત કોષો સાથે જોડાય છે એ વિશેની માહિતી આપણે આગળના વિડીયોની અંદર કરીશું. તો આપણે આ વિડીયોની અંદર આપણે જુદા જુદા ભાગ જે જોયા એ ત્યારબાદ આપણે જોઈ આ બલ્બ જોયો, તો બલ્બની અંદર ફિલામેન્ટ કોને કહેવાશે? તો બલ્બની અંદર આ બે જે તાર જે આવેલા હોય છે એ તારોની વાત કરી અને એના અંદર જે વિદ્યુત પ્રવાહ ગૂંચળામય તારો આવે છે એના વિશેની વાત કરી. તો હવે આગળનો ટોપિક આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.